સબસ્ક્રાઇબ કરો શિમારું ગુજરાતી ચેનલને। મમતા, આપણે મળ્યાને આજે 4 દિવસ થઈ ગયા, પણ 4 ફેરા ક્યારે ફરીશું? રાજ, પ્રીતમાં આટલી સરળતાથી મિલન થઈ જતું હોત તો ક્યાંય પ્રીતના પાડિયા ન હોત। હવે કોણ રોકશે આપણા મિલનને? આપણી પ્રીતને તડકલાની જેમ ઉડાડી દેવા બહુ ભયાનક આંધી આવી રહી છે રાજ। બાપુ, રાજ, આ જુલ્મી જગત આપણી પ્રીતની પાંખો કાપી લે એ પહેલા હજી એક રસ્તો છે। ચાલ આપણે ભાગી જઈએ। મારી પ્રીત કાયર નથી મમતા। મોતનો ડર હોત તો તને બચાવવા માટે આગમાં જંપલાવી ના હોત। પણ રાજ, તું ડરીશ નહીં। જે પ્રીત આગથી ના ડરી એ આંધીથી ડરી જશે? આવા દે આંધીને। આજે જગત પણ જોઈ લે કે પ્રીતના ગીત ગાતા ઠાકોરને સમય આવે શમશેર વીજતા પણ આવડે છે। રાજસ્થાનના રાજપૂતની દીકરી પર નજર ઉઠાવનાર પરદેશી, આજે આ રણમાં તને એવું મોત મળશે કે આવનારી સદીઓ સુધી મોતના ભયથી અમારી હવેલી સામે કોઈ આંખ ઊંચી કરવાની હિંમત નહીં કરે। મોતનો ડર બતાવતા પહેલા એટલું સાંભળી લો ઠાકોર કે તમે રાજસ્થાનના રાજપૂત છો તો હું એ ગુજરાતનો ઠાકોર છું। મેં ધાર્યું હોત તો મમતાને ભગાડીને લઈ જાત, પણ હું નહોતો ઈચ્છતો કે જગત એક રાજપૂતને ભાગેડું દીકરીનો બાપ કહે, અને એટલે જ હું બધાની સામે તમારી દીકરીનો હાથ માંગુ છું। છોડી દે મમતાનો હાથ। હાથ છૂટશે પણ જન્મો જન્મનો સાથ નહીં છૂટે બાપુ। મમતા! બાપુ, આજ સુધી મોં નથી ખોલ્યો પણ આજ ખોલું છું। રાજપૂતી પરંપરા જો મારા રાજના પ્રાણ લઈ લેશે તો હું પણ માથા પછાડી પછાડીને મારો જીવ આપી દઈશ। કારણ કે રાજ મારો આ જન્મનો નહીં, પાછલા 5 જન્મનો પ્રેમી છે। મારી આંખમાં ધૂળ નાખવાની કોશિશ ના કર છોરી। તું એમ સમજે છે કે તારી આ વાહિયાત વાત હું માની લઈશ? માનવી પડશે ભાઈ। હું સાક્ષી છું આ વાતની। હા, ત્યાં રામજીના મંદિરમાં ભગવાને રાજ અને મમતાને એમના પાછલા 5 જન્મ દેખાડ્યા ત્યારે હું હાજર હતી ત્યાં। તો સજા તને પણ થવી જોઈએ। નજરો સામે ભાઈની આબરૂના ચીથરા ઉડતા જોયા તોય આ વાત તે મારાથી છુપાવી? હા, છુપાવી, કારણ કે આ રાજનો આપણા પર ઉપકાર છે। ત્યાં ગુજરાતમાં પ્રાણની પરવા કર્યા વગર આ રાજે આપણી મમતાને આગમાંથી બચાવી છે। દીકરીને બચાવનારને મારી નાખશો તમે? અરે એમ તો એક ડોક્ટર પણ જીવ બચાવે છે અને એના બદલામાં એને રૂપિયા ચૂકવાય છે। દીકરીનો હાથ ન સોંપાય। ડોક્ટર જીવ બચાવે છે પણ પોતાનો જીવ જોખમમાં મૂકતો નથી। સૂરજબાણજી, તમારી બેનને કહો કે આ રાજપૂતોનો મામલો છે। બૈરાને વચ્ચે બોલવાનો કોઈ અધિકાર નથી। અધિકાર છે। મમતાની સગ્ગી ફોઈ છું હું, જ્યારે તમે તો મારા ભાઈના દૂરના મિત્ર છો। મિત્ર હતો, હવે વેવાય છું। મારા દીકરા ઉમેદસિંહ અને મમતાના સગપણની જાહેરાત આજે જ આખા સમાજની સાક્ષીએ થઈ ચૂકી છે। ભાઈ, દીકરીને રાજપૂતની ઊંચી હવેલીએ વઢાવતા પહેલા એક નજર આ બહેન પર પણ કરી લેજો। આન, બાન, શાન અને પરંપરાના નામ પર રાજપૂતની હવેલીમાં પરણાવીને મને શું આપ્યું તમે? હા, જવાબ આપો। રખાત સાથે રંગ રાગ બાંધતો અયાશપતિ, છત્રપતિએ હવે તું આજી મૂજી બન। ભાઈ,
એક બાપ તરીકે નિર્ણય તમારે લેવાનો છે કે તમારી દીકરીને જીવથી વધુ ચાહનાર એના પ્રેમી આ રાજ સાથે વળાવી છે કે પછી પરંપરાના નામ પર અય્યાશપતિની હવેલીએ. કોણ કહે છે કે મારો દીકરો અય્યાશ છે? હું કહું છું આ ઉમેદસિંહ પરણેલા છે અને તેની પત્ની અમેરિકામાં છે. એટલું જ નહીં, એ 2 વર્ષના બાળકનો બાપ છે. ખાતરી કરવી હોય તો પૂછી લેજો આ જસવંતસિંહની પત્નીને. જસવંતસિંહ, એમાં શું થઈ ગયું સૂરજબાણજી? અય્યાશી અને રખાતો એ તો રાજપૂતોની શોભા છે. જસવંતસિંહ, મર્યાદામાં રહીને વાત કરો. હું દીકરીનો બાપ છું. હવે આ લગન કોઈ કાળે નહીં થાય. બહુ મોડું થઈ ગયું સૂરજબાણજી. હવે તમે દીકરીના બાપ નહીં, મારા વેવાઈ છો. અને આ રાજપૂતોની શાનનો સવાલ છે. જો જરા પણ આડે આવ્યા ને તો દીકરીની ડોલીની સાથે એના બાપની અર્થી પણ ઉઠશે. ઉમેદસિંહ, ઉઠાવી લે તારી થનાર લુગાઈને. ત્યાં જ ઉભો રહે છે, નહીતર તારી તલવારથી તારા એટલા ટુકડા કરીશ કે તને અર્થી પર લઈ જવાને બદલે ઘાસડીમાં બાંધીને લઈ જવું પડશે. તે હજી શિરોહીની તલવારનું પાણી અને રાજપૂતોના હાથની તાકાત નથી જોઈ પરદેશી. મમતાને હાથ લગાડવાની હિંમત તો કરી જો. તારો હાથ લાંબો થાય પહેલા આ રણમાં રાજપૂતોના એટલા મરદા પડ્યા છે કે એ લોકોને દાટવા આ રણની રેતી પણ ઓછી પડશે. તું રાજપૂતોને લલકારે છે? ઠાકોરનો દીકરો લલકાર કરે છે ત્યારે નાત જાત પૂછીને નથી કરતો. મારી પ્રીત માટે એક એકલા માથા ઉતારીને તોરણ ના બાંધું તો એમ માનજે કે મારી દીકરો નહીં, પથરો જણે તો. ભાઈઓ, સાંભળી લીધું ને? તો પછી ઉજવી નાખો આજે દશેરા અને લખી નાખો લોહીથી આ રણની રેતી ઉપર કે રાજપૂતની તલવાર મ્યાનમાંથી નીકળે ને એટલે દુશ્મનનું લોહી ચાખ્યા પછી જ મ્યાનમાં પાછી ફરે છે. જય માતાજી! આગ લગાડનાર તું જ છે, તો લે ભોગવ એનું પરિણામ.
મમતા